નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડમાં મોટો ખુલાસો સામે આવ્યો છે, જેમાં 62 શિક્ષકોના નામ CID ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલતા શિક્ષણ વિભાગમાં હડકંપ મચી ગયો છે. બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડમાં માયાજાળમાં 62 શિક્ષકોનું રોકાણ હોવાનું સામે આવ્યું છે. સાથે સાથે ઝાલાની વિવિધ સ્કીમમાં શિક્ષકોએ પણ રોકાણ કરાવ્યું હોવાની માહિતી CID ક્રાઇમને મળી છે. ઝાલાની પૂછપરછમાં શિક્ષકોના મોટા પાયે રોકાણનો ખુલાસો થયો હોવાની વાત સામે આવી છે, જેમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પણ ચાલી રહી છે તપાસ. હવે CID ક્રાઇમની તપાસમાં 62 શિક્ષકોના નામ ખુલતા શિક્ષણ વિભાગમાં હડકંપ જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. મહાઠગની માયાજાળમાં 62 શિક્ષકોનું રોકાણ હોવાનું સામે આવ્યું છે, જેમાં સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાંથી 62 શિક્ષકો દ્વારા ભૂપેન્દ્ર ઝાલાની વિવિધ સ્કીમ અંતર્ગત રોકાણ કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર ઝાલાના રિમાન્ડ દરમિયાન શિક્ષકોના મોટા પાયે રોકાણનો થયો છે ખુલાસો. શિક્ષકો બધા જ પાસે રોકાણ કરાવતા હોવાની વાત સામે આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે, જેમાં 7 બેંકોના ખાતાઓમાં નાણાંની હેરાફેરીની વિગતો ખુલી છે. બીઝેડમાં મોટું રોકાણ કરનાર અને રોકાણકારોના નામ ખુલ્યા છે. 1 કરોડથી વધુ રકમના રોકાણકારોના નામ ખુલ્યા છે. આરોપી ભૂપેન્દ્રસિંહ મોટા રોકાણકારો સાથે ઘરોબો રાખતો હતો અને ભૂપેન્દ્રસિંહના મોબાઈલથી પોલીસને પણ મળી શકે છે વધુ પુરાવા. તો પોલીસે ખાતાઓમાં જમા થયેલા નાણાં અને વ્યવહારોની વિગતો પણ માંગી છે.